वडोदरा के युवा और होनहार खो खो खिलाड़ी धनवीन खोपकर को गुजरात सरकार के मशहूर सरदार पटेल जूनियर अवार्ड से सम्मानित किया गया है। वडोदरा की जुम्मा दादा व्यायामशाला से उन्होंने अपने खेल की शुरुआत की थी। तब उनका अगला लक्ष्य जो है वो नेशनल और इंटरनेशनल में खेलने का है। ऐसे में आइए सुनते हैं वडोदरा के युवा खो खो खिलाड़ी धनवीन खोपकर से उन्हें मिले इस सम्मान के बारे में उनकी प्रतिक्रिया। तो મારું નામ ધનવીન નવલ ખોપકર છે। મને સરદાર પટેલ જુનિયર એવોર્ડ મળ્યો છે અને મેં લગભગ 2012થી મહેનત કરતો આવ્યો છું। એનો ફળ મને આજે જઈને મળ્યો છે। તો પહેલાં એટલે મેં અખાડામાં જતો હતો, જુમ્મા દાદા વ્યાયામ મંદિરમાં લંગડીને બધું રમવા। ત્યાંથી જે મારા કોચિસ છે એ લોકોએ મને જોયું, મારું પરફોર્મન્સ જોયું ને એમને કીધું કે તું ખોખો રમ, તઈ વધારે ફ્યુચર છે। તો ત્યાંથી મારી ખોખોની જર્ની ચાલુ થઈ। પછી ત્યાંથી મેં અંડર 14, પછી 16, 18 એ બધું રમતા રમતા મેં ઇન્ટરનેશનલ સુધી રમ્યો। તો મારા પાસે સ્કૂલ ગેમ ફેડરેશનનું સિલ્વર મેડલ છે, ખેલો ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ છે અને સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ છે। એના વગર મારા પાસે ખેલ મહાકુંભના અનેક મેડલ્સ છે, જેમ કે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ। હવે આગળ વિચાર છે કે આ જે એવોર્ડ મળ્યું છે એનાથી જે મોટિવેશન મળ્યું છે એનાથી પાછી મહેનત કરું ને પાછું કમબેક કરું ને પાછું નેશનલ અને ઇન્ટરનેશનલમાં રમું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।